જય શ્રી કૃષ્ણ. આજે આપણે સુભાષિત એટલે શું એની વાત કરીશું. સુભાષિત શબ્દનો અર્થ સારી રીતે કહેવાયેલું સુંદર વચન એવો થાય છે. સુ એટલે સારું અને ભાષિત એટલે બોલાયેલું, એ બે શબ્દનો આ સુભાષિત શબ્દ બનેલો છે, જે જીવન માટે મૂલ્યવાન બોધ અને સત્યનો સંદેશો આપતા ટૂંકા કાવ્યાત્મક પદો કે શ્લોકોને દર્શાવે છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો રહેલો છે. સાહિત્યકારોની માન્યતા મુજબ પૃથ્વ્યા ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ, એટલે કે પૃથ્વી ઉપર 3 રત્નો રહેલા છે: જળ, અન્ન અને સુભાષિત. માનવ જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. સંસ્કૃતમાં આવા સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત નથી કરતા, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને આ સુભાષિતો માર્ગદર્શન આપે છે. અહીં માનવ જીવનના મૂલ્યોની સ્થાપના કરવાનો આ સુભાષિતોનો પ્રયત્ન રહેલો છે. વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે જેમ મિત્ર છે એ સહાયક બને છે, તેમ જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા આ સુભાષિતોમાં રહેલી હોય છે. અસ્તુ.